હું બજારમાં અથાણું લેવા જાઉં. છોકરાઓને બહુ ભાવે બિચારાઓને. પણ જસુ માસી અથાણું ઘરે બનાવતા હોય તો ઘરે બનાવો ને તો સસ્તું ને સારું બને. ઈ તો તમારી વાત હાવ સાચી છે, પણ હવે મને બનાવતા આવડે નહીં અને બનાવવું અને બધું બગડી ગયું હોય તો એના કરતાં તો બજારમાંથી તૈયાર લઈ લેવું સારું ને. એટલે તમારે અથાણું બનાવવું જ છે ને? બોલો. હા, અથાણું તો બનાવવું જ છે, પણ અથાણાનો કારીગર ક્યાં? આ રહ્યો આ તમારી સામે અથાણાનો કારીગર. હે, હું વાત કરું, તમને અથાણું બનાવતા આવડે? હા, તો તમે કયો ઈ અથાણું બનાવી દઉં. કેરી, ગુંદા, છુંદો, ગરમર, ગાજર, મરચા, કેળા, તમે કયો ઈ તમને હાજર. હે ભૂમિબેન, તો તમે મને અથાણું બનાવી દ્યો ને. હા, તો બનાવી દઉં, પણ કેનું બનાવવું એમ? કેરીનું. કેટલા કિલાનું? ભૂમિબેન, સાચું કહું તો મેં કોઈ દી અથાણું બનાવ્યું નથી, એટલે મને ના ખબર પડે કે કેટલું બનાવવું એમ. અંદાજે હે ને એક બરણી ભરાઈને આટલું બનાવી દ્યો. એક બરણી? હા હા. તો જસુ માસી તમે હે ને 1.5 કિલો કેરી લઈ આવો અને 250 ગ્રામ ધાણાના કુરિયા, 250 ગ્રામ મેથીના અને 250 ગ્રામ રાઈના કુરિયા. તન કુરિયા લઈ આવો. અને તમારે ગળ્યું બનાવવું હે કે તીખું ઈ તો કયો? ના ના, ઓ તીખું તીખું. તીખું ને? હા. આ તો એમાં ગોળની તો જરૂર પડશે નહીં, આટલી વસ્તુ જોહે. હા, તો એમાં હું હમણાં જઈ બજારે અને 3 જાતના કુરિયા ને સામાન ને કેરી ને બધું લઈ આવીને તમારા ઘરે આવું. પણ મારા ઘરે હું છે? અથાણું તમારે બનાવવું તો તમારા ઘરે બનાવવાનું હોય ને, હું આવું. પણ તમારા ઘરે બનાવીએ એમાં શું વાંધો? અરે જસુ માસી, અથાણું બનાવી ને એમાં 70 જાતની વસ્તુની જરૂર પડે. હળદર, મીઠું, તેલ, મરચું, એટલે તમારું ઘર હતું એટલે એ બધું કઈ બોયલી નહીં. પણ હવે એમાં હું તમે મૂંઝાઈ ગયા. હું બધું મારા ઘરેથી લઈ અને તમારા ઘરે આવીશ. તેલ મસાલિયું જ આખું લેતી આવી. એટલે અમારા ઘરે ગેસનો બાટલોય પૂરો થઈ ગયો હે. હા, તો હું તમને લાકડા દઈ દઈશ, બસ. પછી હું બીજું જોઈએ. અને આમ જો તમે તમારા ઘરે પોગો ત્યાં હું હમણાં ફટાફટ સામાન લઈ અને આમ આવું. આમ જોવો પાછા તેલ ભૂલતા નહીં હો, તેલ વિના અથાણું નહીં થાય. આખી બરણી લેતી આવી, ઈ તમે મૂંઝાવમાં. હા, તો જાવ. આને કહેવાની જ નહોતી જરૂર કે મને અથાણું બનાવતા આવડે. લે હાલ બેન, આપણે હે ને વાડીએ જવાનું હે. અત્યારે છાટા આવે ને તો ભૂકો પલરી જાય, એટલે પપ્પાએ કીધું તું કે બધો ભૂકો હારી નાખો. આ જો ચાય દેવા જાઉં હું. હા, પણ હું પછી આવી, તું અત્યારે જા. કેમ? જસુ માસીને કેરીનું અથાણું બનાવવાનું હે મારે. તને અથાણું બનાવતા આવડે? હા, મને તો અથાણું બનાવતા આવડે જ છે ને. હારું, તો તું હે ને અથાણું બનાવીને આવજે, હું જાઉં. હા હા, તું જા. હા હા. અને પાછી સાંભળ, વેલા હાર આવજો ને કે પપ્પા ખીજા હે. હા હા, આવી ભાઈ વેલી, એમના બનાવીને આવું. હા હા. એ ભૂમિબેન, આમ જોવો. હા આ તમે કીધું તું ને એ બધોય સામાન હું બજારમાંથી લઈ આવી. હા. અને હવે અથાણું બની જાય ને એટલે મારા ઘરે પછી મોકલાવી દેજો. એટલે જસુમાંથી તમે શરમ જેવું હે કે નહીં કાંઈ એમ? કેમ, હું થયું? આ અથાણું કોનું બનાવવાનું હે? મારું. ખાવાનું કોણ હે? મારે. હા, તો પછી મહેનત કોણ કરે? પણ હવે એ તો અથાણાના બનાવવાના કારીગર હોય ઈ જ કરે ને. મને નથી આવડતું એટલે તમને કહી દઉં. એટલે જસુ માસી, તમારે અથાણું ખાવું હોય ને બનાવવું હોય ને તો મહેનત તો કરવી પડે. હું આ અથાણાના થોડી પૈસા તમારી પાસે લેવાની હું. પૈસા લેતી હોય તો બરાબર કે હું તમને તૈયાર કરીને આપું. હા, તો હાલો હું તમને કરવા લાગુ.
હું હાલો તેલ મસાલિયું ઈ તો લેતા આવો. હા તો હું લેતી આવું. હા જાઓ પેલા લઈ આવો એકવાર. અને લાકડા લેતી આવું ને. હા હા એ લેતા જ આવજો ને ફટાફટ આવો. હા હા. એ જસુમાસી તમારું ઘર તો આ બાજુ હે ઈ બાજુ ક્યાં જાવ હો ને આ લાકડા લઈને? આ આરતીબેનને વાત કરીશ ને કે અમે અથાણું બનાવીએ તો તરત જ મારા અથાણામાં આ નજર નાખી દે હે. અરે આ ભૂમિબેનના ઘરે મહેમાન આવ્યા અને એને ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે એને લાકડા દેવા જાવ. તો પણ આ મસાલિયું ને આ તેલની બગીણી ને આ હું લેવા લઈ જાવ હો? આરતીબેન એને અત્યારે હાવ બિચારાને પરિસ્થિતિ નબળી આવી ગઈ હે. એમ માનો ને કે હાવ નાજુક પરિસ્થિતિ છે, કાંઈ ઘરમાં નથી અને મહેમાન આવ્યા એટલે હું થોડુંક દેવા જાઉં હું. ઓહો બિચારા જસુમાસી તો પણ આટલાક જ લાકડા થોડા કઈ પૂરા થાય. પણ અત્યારે તો ખાલી ચા જ બનાવવાની હે. ઠીક. હાલો ભૂમિબેન આ બધોય સામાન લઈ આવી. હે લેવા આલ્યો લાવો મૂકી દો લાકડા અહીંયા. જસુમાસી તમે કેરી કેવી લઈ આવ્યા? આમ જોવો તો ખરી બહુ બરાબર નથી હો. પણ અત્યારે કેરી બધી પાકવા ઉપર આવી ગઈ. હા ઈ તો કહું હું અહીં. હા સીઝન કે વહી ગઈ. હાલો તો હવે તમે આ કેરી સુધારો ને હું મસાલાની તૈયારી કરું બરાબર? હા હા હાલ્યો હાલો સુધારો તો તમે હવે. હા. આ શું કરો હો? અથાણું બનાવીએ. એટલે ભૂમિબેન તમને હું ભૂખલી લાગુ હે? ના તો પછી મારાથી હંતાડીને અથાણું હું લેવા બનાવો હો? પણ આ મારું અથાણું નથી, આ જસુમાસીનું અથાણું બનાવું હું. હે જસુમાસી, મને કેમ તમે સાચું ન કીધું? મને તો તમે કહો કે ભૂમિબેનના ઘરે ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે હું લાકડા લઈને જાઉં. પણ ગેસનો બાટલો પૂરો જ થઈ ગયો કા ભૂમિબેન? હા હા તો મહેમાન ક્યાં? હવે ઈ તો હું મજાક કરતી હતી. મજાક મસ્તી. પણ જસુમાસી મજાક કરવાની કઈક રીત હોય, પછી તો માણા કહી દે ને કે હું મસ્તી કરું ને મજાક કરું. હાવ તમે તો આ તેલની બરણી બસાલ્યું બધું લઈને આવ્યા તોય સાચું નથી કહેતા કે હું મસ્તી કરું હું એમ. બસ હવે તમે બે બાંધો માને ભાઈ. અને જસુમાસી આ તમે શું લઈ આવ્યા? આમ જોવો તો ખરી મેથીના કુરિયા નો લઈ આવ્યા? પણ દુકાનવાળાએ ના પાડી કે કુરિયા નથી, સીઝન વહી ગઈ. એટલે પછી મેં કીધું તમેથી આપી દ્યો. હા હારું હાલો ને હાલશે. હારું હાલો હવે તમે ઊભા થાવા, ચૂલો બુલો લગાડો. હાલો હવે. હા હાલો હવે ઓમે સુધારાઈ ગઈ. હાલો હવે તેલ ગરમ કરો. હાલો હા હા હવે હું મસાલો કરું. હા હા. ઈ એમાં ને એમાં રહેવા દ્યો, એમાં નહીં જરૂર પડે. ભૂમિબેન ઓલી બરણી લાવો. હા
ભૂમિબેન તમે આ અથાણાના કારીગર બન્યા ક્યારે? અરે આરતી બેન, એમાં એવું હે ને કે મારા બા હે ને અથાણું બનાવતા ને તો હું એના ભેગી રહેતી, 1 મિનિટે આઘી ન જાતી, એટલે અથાણાનો કારીગર મારા બાએ મને બનાવ્યો. આરતી બેન, આ ભૂમિબેન હે ને ઈ બહુ મગજ શક્તિ વાળા હે. એકવાર જોઈ લે ને એટલે ને તરત જ આવડી જાય. પહેલેથી મારો મગજ હે ને કમ્પ્યુટર જેવો હે, કમ્પ્યુટર જેવો. તમે માનશો નહીં, આ તો હું હજી એટલું ભણી નથી, બાકી એકવાર હું જોઈ લઉં ને એટલે મારા મગજમાં ફિટ થઈ જ જાય. આ જસુમાસી, તમે એક કેરી નો સુધારી? ઈ રહી ગઈ. તમે કયો કે ચૂલો લગાડો અને તેલ ગરમ મેલો. ભૂમિબેન, એટલે હવે તેલ ફૂલ થઈ ગયું હો. હા, લાવો લાવો તો, આલ્યો હાંચી. લાવો. જસુમાસી, આમ જોવો, આમાં ધ્યાન આપો. તમારે અથાણું બનાવતા શીખવું હોય ને તો અથાણું બનાવવામાં કાંઈ ન હોય. જો આમ તેલ રેડી દેવાનું. ખાડું મસ્ત. ઈ તો ધીમે ધીમે હમણાં હરખો કલર પકડાઈ જાય. હજી આપણે એમાં કેરી નથી નાખવાની. તમે શાંતિ રાખો ને. પણ ભૂમિબેન, તમે મીઠું તો નાખ્યું જ નહીં. ઈ નાખવાની જ હતી. મસાલો બની જાય પછી હરખું ભરવાય ને. આ લ્યો, નાખી દીધું. નાના કટકા તો કરો કેરી ના. ઈ તો એમ જ હોય. આ કાથરોટ ક્યાં ગરમ હે ભૂમિબેન? આ અથાણું બનાવ્યું કે મંચુરિયન્સના ગોટા બનાવ્યા? મારું હારું કઈ સમજાતું જ નથી. હાવ સાચી વાત છે ઓ ભૂમિબેન, આ અથાણા જેવું નથી લાગતું. આમ જોવો તો ખરા. એટલે તમે કોઈ દિવસ અથાણું બનાવ્યું? ના ના, મેં બનાવ્યું નથી, પણ મેં ખાધું તો હોય ને અને જોયું તો હોય ને અથાણાને. પણ જસુમાસી, આ એક વરસાદ થાય ને પછી અસલ થઈ જાય, પછી ખાવા જેવું અથાણું થાય. પછી તમે જોજો, બહુ મજા આવે ખાવાની. ભૂમિબેન, આ અથાણું કડવું ઝેર જેવું તમે બનાવ્યું. જસુમાસી, ચાખો આનો મસાલો. ભૂમિબેન, આ તમે કેવી રીતે અથાણું બનાવ્યું? આ ખવાય એમ જ નથી. મેં તો સારું જ બનાવ્યું તું. તમને બેયને ભાવે નહીં તો હું શું કરું? તો ચાખો, તમે ખબર પડે. જસુમાસી, સાચી વાત કરું ને તો ભૂમિબેને ફૂલ ઉકળતું તેલ હે ને આ મસાલા ઉપર રાખી દીધું, એટલે બધો મસાલો બળી ગયો ને કાળો થઈ ગયો. આ બાકી મારું અથાણું નથી જસુમાસી, અથાણું તમારું હે, એટલે મારે બહુ જાજુ કહેવાય નહીં. ભૂમિબેન, હું શાંતિથી બજારમાં અથાણું લેવા જાતી હતી ને તમે મને લેવા જવા ન દીધી. મને કે બધોય સામાન લઈ આવો, હું અથાણાનો કારીગર છું, હું બનાવી દઈ, અને મારો બધો સામાન બગાડી નાખ્યો. એટલે ભૂમિબેન, કોઈ દી તમે અથાણું બનાવ્યું? ના ના, પહેલી વાર મારું અથાણું બનાવવા ન બેહી જવાય ને. પણ મારો વાંક નથી, એમાં મારા બાનો વાંક છે. હવે તમે તો અમને એમ કહેતા હતા કે મારા વાએ તો મને અથાણાની કારીગર બનાવી ને નહોતા કહેતા? કે મારા બાએ જ મને અથાણાની કારીગર બનાવી ને એને જ મને શીખવાડી.
તો આમાં તમારા બાનો ક્યાંથી વાંક આવ્યો? પણ મારા બાએ મને 80% જ શીખાડ્યું, 20% નો શીખાડ્યું. હું માર બા અથાણું બનાવતા ને તો એને તેલનો વઘાર કરવાનો હોય ને તો જ માર બા એમ કે જા 5ની વડિયાળી લઈ આવ. એટલે હું વડિયાળી લેવા વઈ જાઉં. એમાં આ ભૂલ થઈ ગઈ. એ હાલ હવે તું વાહ મહેમાન આવ્યા ઘરે. ઓય આ ભૂમિબેને બધું અથાણું આપણું બગાડી નાખ્યું. આમ જોવો તો ખરા, જોવો ઈ તમે. ભૂમિબેન મારા હેને તેલ મસાલા કેરી બધાયના હેને પૈસા આપી દ્યો, અને પૈસા ના આપવા હોય ને તો મને મારી વસ્તુ આપી દ્યો. હાલો. પણ એટલે જસુમાસી મેં ક્યાંય લખાણ કરી દીધું તું તમને કે હું અથાણું બનાવું ઈ બગડી જાહે તો હું તમને કા પૈસા આપી કા વસ્તુ આપી? હે બનાવું જ અથાણું બનાવતા આવડે હે? તું પણ હાવ મૂર્ખી કેવા. અવળી ગઈઢી થઈ તોય હજી તને અથાણા બનાવતા નથી આવડતા. તો આ તા છોકરું કહેવાય. આને તે અથાણા બનાવવા આપી દીધા. તારે સમજવું જોઈએ ને તને ખબર પડવી જોઈએ કે આને અથાણા બનાવવા દેવા કે ના દેવા. ઈ સાચી વાત છે. તો પણ હવે શું કરવું એમ આનું? હવે એને તું બજારમાંથી બીજું અથાણું લઈ લેજે. આનું હવે કંઈ ના થાય. કારું મોં થઈ ગયું, ના થાય આનું કંઈ. અને હાલ હવે આ મહેમાન વાટ જોવે છે. હા હાલો. આ તમારું અથાણું લેતા જાવ. હા હાલ્યો, આ લેવા લાગો મને. અરે પણ આ તેલ ને મસાલા ને આ બગડી ગયા એ હજી જોતી નથી. અને હજી વાં બર્તન ને ચોઈટી બર્તન થા મેલ હવે. અને હાલ હવે મોડું થાય છે. મૂકી દે બર્તન. લાવો છે બીજું કઈ? હાલો. આરતીબેન સાચી વાત કહું ને તમને તો હે ને જસુમાસી વસ્તુ જ બરાબર નહોતા લઈ આવ્યા. બાકી મારો કાંઈ વાંક નહોતો. એટલે આમાં જસુમાસીનો વાંક હતો ને એની ભૂલ હતી એમ? હા જસુમાસીની જ ભૂલ હતી. આરતીબેન તમારે અથાણું બનાવવું હે તો ફટાફટ સામાન લઈ આવો. હવે તો મને અથાણું બનાવતાય આવડી ગયું કે તેલને ગરમ કરી ઠારીને પછી નાખવાનું. તમને હે ને A1 અથાણું બનાવી દઉં. તમે એમ કહો કે ગળ્યું બનાવવું તો ગળ્યું બનાવી દઉં, તીખું કહો તો તીખું, તડકા છાયાનું કહો તો ઈ ગમે એ અથાણું કહો તમને બનાવી દઉં. બોલો કયું બનાવવું હે? એટલે ભૂમિબેન આ તો હે ને જસુમાસીએ તમને મૂકી દીધા. બાકી મારી આટલી બધી વસ્તુ તમે બગાડી હોત ને તો હું તમને નો મૂકત કાંઈ. હા તો ફોરા પગે નીકળો, મારે ઘણું કામ હે. વાડીએ જાવું ભૂકો હારવા. આમે તમે હે ને વાડીના કામમાં જ હાલો એમ છો, બાકી ક્યાંય તમે હાલો એમેય નથી. આરતીબેનની વાત તો સાચી હે હો કે માસા આવી ગયા ને એટલે બધું ભીનું હંકેલાઈ ગયું. નકર જસુમાસી મને મુકત નહીં એવું લાગે. કા તમને શું લાગે હે? જરા કમેન્ટમાં કહેજો તો. Check the mic and make sure it sound right, boys.